પારેવા માટે ચોખા દીધા છે, આમાં જો કાંઈ નથી, ડબલા ખાલી જ છે બધા. આ ખાવાનું છે ને ગમે ત્યારે માંગીને લાવીને ખાઈ લઉં છું. વાળી દયાળી જ માં તું. મારા પાસે કાંઈ છે જ નહીં, છે ખાવાનું શું બનાવવાનું, રાશન નથી, પૈસા નથી, કોઈ અનાજ નથી ઘરમાં, એટલે હું ખાવાનું નથી કાંઈ બનાવતી. માગવા જાવ ને થોડુંક ખાવાનું આપે તો ખાઈને સૂઈ જાવ, નહીં તો 3-4 દિવસ ભૂખી સૂઈ જાવ. મને દુખી દેખી દુખી. દાદી પછી નામ શું છે તમારું? કાંતાબેન. અને આજે એકલા જ રહો છો દાદી? હા, એકલા જ. તો પછી દાદી મૂળ વતન કયું છે તમારું? મૂળ વતન અમારું ભાવનગર પાસે ગામ ગઢુલા. દુઃખ તો થાય બધું, પણ શું કરવાનું, બધું બંધ છે. જો પંખા બંધ છે, ટીવી બધું બંધ. એમના અંધારે સુઈ રહેવાનું રાતે. મચ્છર બહુ કરડે, પણ મચ્છરદાની જેવી તેવી છે બાંધી દો. 2-3 દી ભૂખી સુઈ જાવ. પછી બહુ એવું લાગે ને ત્યારે માંગુ તો કોઈ ખીજાય, એમ કે તમારે તો રોજનું થયું, ક્યાંથી આપવાનું, અમારે તો ન આપે કોઈ. દાદી સમજી શકો કે આજે આધાર નથી કોઈ અને એકલું જીવન ગુજારવું અઘરું થઈ જવું મરે. આ આડોશી પાડોશી દશામાં વ્રત આવ્યા ને તે ફૂલનો હાર લાવી આપ્યો અને થોડુંક 30 રૂપિયાનું તેલ લાવી આપ્યું, અગરબત્તીનું પાકીટ લાવી આપ્યું, તે પૂજા કરું છું. નકર તો પૂજા 1.5-2 વર્ષથી માતાજીની પૂજા બંધ હતી. ના ના કઈ નહીં દાદી, સમજી શકો કે આવી રીતે એકલું જીવન જીવવું બહુ અઘરું થઈ જાય, પણ કઈ નહીં, તમારા દીકરા જ છે, અમારાથી જે પણ થાય બધું તો સબ કરવાનો પ્રયત્ન કરશો. હો દાદી, કાંઈ વાંધો નહીં. ભગવત તો ભજીને સૌ ભવ સાગર તરિયા. મન નામ રે જપીને પરમેશ્વર પણ. દાદી આજની આ ખાસ મદદ અર્ચનાબેન આશીષભાઈ શાહ કે જેમણે આજે તમારા માટે રાશન મોકલાવ્યું છે, તો શું કહેવા માંગશો દાદી એમને? એમના આશીર્વાદ આપીશ, એમને ભગવાન માતાજી સુખી રાખે અને એમને આશીર્વાદ આપીશું. મારા નિરાધાર માણસનો મદદ કરે એટલે એને ખૂબ આશીર્વાદ આપીશ. તો ભગવાન એનું બાળ બચ્ચા બધા પરિવાર બધાને સુખી રાખશે. ના ના કંઈ નહીં, અર્ચનાબેન આશીષભાઈ શાહ તમારો ખૂબ ખૂબ આભાર. આજે એમ કહી શકાય ને કે નિરાધાર નિસહાય દાદી છે અને ઘરમાં કંઈ અન્ન નથી અને આવી રીતે પોતાનું જીવન ગુજરાન ચલાવે છે અને જેમની આગળ પાછળ કોઈ નથી, તો આવા પરિવાર માટે તમે આજે રાશન મોકલાવ્યું છે. આવનારા સમયમાં આવા નિરાધાર નિસહાય પરિવારને મદદ કરતા રહ્યો. ભગવાન તમને લાંબો આયુષ્ય આપે. બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.